હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? કમેન્ટ કરીને મને અવશ્યથી કહેજો। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાની ફરાળી પૂરીની રેસીપી લઈને આવી છું। આ ફરાળી પૂરી એકદમ ક્રિસ્પી બને છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે। તો આ પૂરી બનાવવા માટે મેં એક દૂધી લીધી હતી, એક આદુ, 3-4 લીલા મરચાં, રાજગરાનો લોટ અને સિંગોડાનો લોટ લઈ લીધો હતો। અને ત્યાર પછી હવે લોટ બાંધવા માટે મેં સૌપ્રથમ ફરાળી મીઠું તેમાં એડ કર્યું અને ત્યાર પછી રાજગરાનો લોટ અને સિંગોડાનો લોટ તેમાં ઉમેરી લીધો હતો। ત્યાર પછી ફ્રેન્ડ્સ, મેં થોડું તેલ તેમાં એડ કરી લીધું હતું અને ત્યાર પછી અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી લીધો અને ત્યાર પછી 1 ચમચી ખાંડ ઉમેરી લીધી અને થોડું તેમાં દહીં ઉમેરી લીધું હતું અને ત્યાર પછી મેં દૂધી લઈ લીધી હતી અને દૂધીને આ રીતે બંને સાઈડ મેં કટ કરી લીધી અને ત્યાર પછી તેની છાલ નીકાળી લીધી હતી। દૂધીની છાલ નીકાળી લીધા પછી આપણે દૂધીને પાણીથી સરસ મજાની ધોઈ લેવાની છે અને ત્યાર પછી તેને લૂછી લેવાની છે અને તેને એકદમ ઝીણી છીણી લેવાની છે। દૂધીને આપણે એકદમ ઝીણી છીણી લેવાની છે, જેથી કરી આપણી પૂરી એકદમ ક્રિસ્પી પણ બને અને સ્વાદિષ્ટ બને। તો ફ્રેન્ડ્સ, આપણી દૂધી પણ સરસ મજાની અહીં મેં છીણી લીધી છે। તો હવે આપણે દૂધીને પણ લોટની અંદર એડ કરી લેવાની છે, પણ દૂધીને એડ કરીએ તે પહેલાં આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે। આપણે લસણ ઉપવાસમાં નથી ખાતા એટલે લસણ નથી ઉમેરવાનું, આદુ મરચાંની જ પેસ્ટ ઉમેરવાની છે। ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે દૂધીમાંથી આ રીતે પાણી નિતારી લેવાનું છે અને દૂધીને લોટમાં ઉમેરી લેવાની છે। હવે મેં 1 ચમચી ચાટ મસાલો એડ કર્યો છે અને ત્યાર પછી લોટને સરસ મજાનો બાંધી લીધો છે। લોટમાં આપણને પાણી ઓછું લાગતું હોય તો જ આપણે પાણી ઉમેરવાનું છે, નહીંતર આપણે આ રીતે જ લોટને બાંધી લેવાનો છે। દૂધી ઉમેરવાથી પાણી લોટમાં જોતું નથી, દૂધીમાંથી જ પાણી લોટમાં આવી જાય છે અને આ રીતે લોટને એકદમ મસળી લેવાનો છે અને હાથથી સરસ મજાથી લોટ બાંધી લેવાનો છે। હાથથી લોટ બરાબર મસળવાનો છે, જેટલો આપણે લોટ મસળેલો હશે તેટલી જ આપણી પૂરી સ્વાદિષ્ટ બને છે। ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે તેલવાળો લોટ કરી લેવાનો છે અને એમાંથી એકદમ નાના આ રીતના લુવા તૈયાર કરી લેવાના છે। ત્યાર પછી મેં 2 પ્લાસ્ટિકના કાગળ લીધા હતા, તેમાં થોડું તેલ લગાવી દીધું અને ત્યાર પછી 2 પ્લાસ્ટિકની વચ્ચે આ રીતે લુવો ઉમેરી લેવાનો છે અને લુવાને પણ થોડો તેલવાળો કરી લેવાનો છે। ત્યાર પછી હવે આપણે વાટકીની મદદથી આ રીતે લુવાને દબાવી દેવાનો છે અને ગોળ શેપ આપી દેવાનો છે। પૂરી આપણે નાની બનાવી હોય તો નાનો શેપ આપવાનો છે, નહીંતર આ રીતની મોટી જ પૂરી વણી લેવાની છે। હવે આપણે ફ્રેન્ડ્સ પૂરીની અંદર ચપ્પાની મદદથી આ રીતે નાના નાના કટ કરી દેવાના છે, જેથી કરી આપણી પૂરી કડક બને અને ક્રિસ્પી બને। તો ફ્રેન્ડ્સ, હવે આપણે પૂરીને આ રીતે કાગળમાંથી નીકાળી લેવાની છે અને તેલમાં ફ્રાય કરી લેવાની છે। તો અહીં મેં તેલ થોડું જ લીધું છે, કારણ કે પૂરી આપણે એક વણતું જવાનું છે અને તેલમાં શેકવાની છે, એટલે મેં તેલ અહીં થોડું જ લીધું છે। તો ફ્રેન્ડ્સ, આપણે પૂરીને ધીમા ગેસે પહેલાં શેકી લેવાની છે, ત્યાર પછી તેને ફૂલ ગેસે આપણે તળી લેવાની છે, જેથી કરી આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને કડક બને। પૂરીમાં થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને તળતું રહેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની પૂરી હવે તૈયાર થઈ જ ગઈ છે। આપણે જે રીતે આ પૂરી વણી છે તે જ રીતે આપણે બધી જ પૂરી વણી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે। ઉપવાસમાં આ પૂરી એકદમ સરસ લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો ફ્રેન્ડ્સ, આપણી ફરાળી પૂરી હવે સરસ મજાની તેલમાં ફ્રાય થઈ ગઈ છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાની છે। આ રીતે બધું જ તેલ તેમાં નિતારી લેવાનું છે, ત્યાર પછી જ આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાની છે। હવે આ ગરમ ગરમ પૂરી ઉપર આપણે ચાટ મસાલો કાં તો સંચર ઉમેરી લેવાનું છે, કાં તો ફરાળી મીઠું ઉમેરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની ફરાળી પૂરી તૈયાર થઈ ગઈ છે। આ ફરાળી પૂરી ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમને આ ફરાળી પૂરીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।